હવે એન્ટરટેઇન થવા માટે તમારે મૂવી ટિકિટ પાછળ 200 રૂપિયાથી વધારે નહીં ખર્ચવા પડે. હાય, હું છું હેલી. જો તમે કર્ણાટકામાં રહેતા હો તો તમારે મૂવી ટિકિટ્સની પાછળ હવે 200 રૂપિયાથી વધારે નહીં ખર્ચવા પડે અને 200 રૂપિયામાં એન્ટરટેનમેન્ટ ટેક્સ પણ ઇન્ક્લુડેડ હશે. કર્ણાટકાના સીએમએ બજેટ સ્પીચમાં પ્રપોઝ કર્યું છે કે મૂવી મલ્ટીપ્લેક્સમાં હોય કે સિંગલ સ્ક્રીનમાં, મૂવી હિન્દી હોય કે કન્નડ, એની જે ટિકિટની પ્રાઇસ છે ઇટ શુડ નોટ એક્સીડ 200 રૂપીઝ. બેઝિકલી આ સ્ટેપ સિનેમાને વધારે અફોર્ડેબલ બનાવવા માટે અને વધુમાં વધુ લોકો સિનેમા ઘર સુધી પહોંચે એ માટે લેવાઈ રહ્યો છે. બેંગ્લોરમાં ઘણી જગ્યાએ તો 600 રૂપિયા સુધીની ટિકિટ પણ વેચાતી હતી. બસ હવે એ જ પ્રાઇસને ફિક્સ કરવાની વાત છે. 2017માં પણ આ સેમ પોલિસી ટ્રાય કરવામાં આવી હતી, પણ મલ્ટીપ્લેક્સીસે ગવર્મેન્ટની સામે લડત આપી અને આવું ના થવા દીધું. પણ આ વખતે કર્ણાટકા ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ અને ફિલ્મ એક્ઝિબિટર્સ પણ આ ડિસિઝનને સપોર્ટ કરી રહ્યા છે. આપણે તો ઘણી વખત ટિકિટના પ્રાઇસ કરતાં વધારે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંકમાં પૈસા આપી દેતા હોઈએ છીએ, નહીં? તમને શું લાગે છે કે કર્ણાટકા ગવર્મેન્ટની જેમ આપણી ગવર્મેન્ટે પણ આ અંગે કંઈ ચર્ચા વિચારણા કરવી જોઈએ? એમને ટિકિટની પ્રાઇસ ઓછી કરવી જોઈએ કે પછી જે ત્યાં સ્નેક્સ આપણે ખાઈએ છીએ એની પ્રાઇસ ઓછી કરવી જોઈએ? શું લાગે છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો.